ગઈકાલે આંબાવાડી વિસ્તારમાં વાસી ઉત્તરાયણના દિવસે એક મહેફિલ જે પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી. આ મહેફિલની અંદર એક વિડીયો સામે આવ્યો હતો, જેમાં અમુક યુવતીઓ પણ સામે વિડીયોમાં જોવા મળતી હોય છે. પણ અત્યારે હાલ પોલીસનું એવું કહેવું છે કે જે યુવતીઓ હતી તે આ પાર્ટીમાં ઇન્વોલ્વ નથી અને તેમને ડ્રિંક કરેલું નહોતું. ખરેખર આ જે પોલીસ દ્વારા કહેવામાં આવે છે કે યુવતીઓ ઇન્વોલ્વ નથી, તે લોકોનું મેડિકલ કરવામાં આવ્યું છે કે નહીં, કે તેમને ડાયરેક્ટ એમને છોડી દેવામાં આવે છે. આમાં કેટલા એવા આક્ષેપો છે કે ઉપરથી ઘણા આઈપીએસ અને કોઈ મોટા અધિકારીઓ દ્વારા કહેવામાં આવ્યું હોય કે યુવતીઓને કાઢી દેવામાં આવે તેવું સામે આવી રહ્યું છે. હવે ખરેખર આગળના જે તપાસ થાય તેમાં જોવાનું રહેશે કે આ યુવતીઓ આ પાર્ટીમાં ઇન્વોલ્વ હતી કે નહીં, કે પોલીસ દ્વારા તેમનો બચાવ કરવામાં આવે છે. સર, જ્યારે મહેફિલમાં પોલીસ દરોડા પડ્યા યુવતીઓ પણ હાજર હતી, તો એ યુવતીઓ આ લોકોની પરિચિત હતી, મિત્ર હતી, પરિવારજન હતી, કોણ હતી અને શું રોલ હતો? યુવતીઓ હાજર હતીની જે વાત હતી, ફરિયાદમાં કોઈને આ જ્યારે બીના પડી તો કેટલીક બહેનો નીચે જે હતી જે ફ્લેટમાં એ ઉપર જતી રહેલી, પણ જ્યારે તપાસમાં આવી કોઈ હકીકત નથી એટલે આ 16 માણસો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.